નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 ના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 14 જોઈ રહ્યા છીએ. તો દોસ્તો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ તમને જણાવવાનું કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવો, જેથી કરીને આ સિરીઝના અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે. તો ચાલો હવે આગળ વધીએ. દોસ્તો, તમને જો વિડીયો પસંદ લાગે તો 1 લાઈક જરૂર કરી અમારી વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. પ્રશ્ન નંબર 751, 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને દોલકની શું કહેવામાં આવે? તો 1 સેકન્ડની અંદર થતા દોલનની સંખ્યાને દોલકની આવૃત્તિ કહેવામાં આવે છે. નેક્સ્ટ, આવૃત્તિનો એકમ શું છે? તો આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. નેક્સ્ટ, આવર્તકાળ અને પ્રવૃત્તિ વચ્ચે કેવા સંબંધો હોય છે? તો આવર્તકાળ અને પ્રવૃત્તિ વચ્ચે વ્યસ્ત સંબંધો હોય છે. નેક્સ્ટ, માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને શું કહેવામાં આવે છે? તો માધ્યમની અંદર થતી વિક્ષોભની ગતિને તરંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ, જે તરંગોના પ્રસારણ માટે માધ્યમની જરૂર પડે છે તેવા તરંગોને કેવા તરંગો કહેવામાં આવે છે? તો જે તરંગોને પ્રસારણ માટે માધ્યમની જરૂર પડે છે તેવા તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે છે. નેક્સ્ટ, ધ્વનિના તરંગો કેવા પ્રકારના તરંગો હોય છે? તો ધ્વનિના તરંગો છે યાંત્રિક તરંગો કહેવામાં આવે છે. નેક્સ્ટ, કયા તરંગોને માધ્યમની જરૂર પડતી નથી? તો બિન યાંત્રિક તરંગો છે તેને પ્રસારણ માટે માધ્યમની જરૂર પડતી નથી. નેક્સ્ટ, કયા તરંગો શૂન્ય અવકાશમાં પણ પ્રસરી શકે છે? તો બિન યાંત્રિક તરંગો છે શૂન્ય અવકાશમાં પણ પ્રસરી શકે છે. જે તો દાખલા તરીકે પ્રકાશના તરંગો કેવા પ્રકારના તરંગો હોય છે? તો પ્રકાશના તરંગો છે બિન યાંત્રિક તરંગો કહેવામાં આવે છે, જે શૂન્ય અવકાશમાં પણ પ્રસરી અને આપણી પૃથ્વી સુધી પહોંચે છે. નેક્સ્ટ, કયા તરંગોને શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે? તો લંબગત તરંગો છે એ શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. નેક્સ્ટ, શૃંગ તરંગો કોને કહેવાય? તો શૃંગ તરંગો જે તરંગો ઘન દિશાની તરફ સ્થાનાંતર કરે છે તેને શૃંગ તરંગો કહેવામાં આવે છે. અને તો તેવી જ રીતે ગર્ત તરંગો કોને કહેવાય? તો જે તરંગો ઋણ દિશાની અંદર સ્થાનાંતર કરે છે તેને ગર્ત તરંગો કહેવામાં આવે છે. ઘન દિશાની અંદર શૃંગ તરંગો અને ઋણ દિશાની અંદર ગર્ત તરંગો. નેક્સ્ટ, હવામાં પ્રસરતા ધ્વનિના તરંગો કેવા પ્રકારના તરંગો હોય છે? તો હવાની અંદર પ્રસરતા ધ્વનિના તરંગો સંગત તરંગો કહેવામાં આવે છે. નેક્સ્ટ, સઘનન અને વિઘનન દ્વારા કયા તરંગો આગળ વધે છે? તો સઘનન અને વિઘનન દ્વારા છે સંગત તરંગો આગળ વધે છે. નેક્સ્ટ, તરંગ લંબાઈનો એકમ કયો છે? તો તરંગ લંબાઈનો એકમ છે મીટર. ત્યારબાદ નેક્સ્ટ, તરંગ લંબાઈનો નાનો એકમ કયો છે? તો તરંગ લંબાઈનો નાનો એકમ છે એંગસ્ટ્રોમ. નેક્સ્ટ, તરંગના આવર્તકાળનો એકમ કયો છે? તો તરંગના આવર્તકાળનો એકમ છે સેકન્ડ. નેક્સ્ટ, કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે? તો 10 હર્ટ્ઝ થી 10,000 હર્ટ્ઝ સુધીનો અવાજ છે માણસો છે સાંભળી શકે છે. નેક્સ્ટ, ધ્વનિનો હવામાં વેગ કેટલો હોય છે? તો ધ્વનિનો છે હવાની અંદર 340 મીટર પ્રતિ સેકન્ડનો હોય છે. નેક્સ્ટ, કઈ આવૃત્તિ વાળા અવાજને આપણે સાંભળી શકતા નથી? તો 10 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળા અવાજને છે આપણે સાંભળી શકતા નથી. નેક્સ્ટ, કયા પ્રાણીઓ 10 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળા ધ્વનિનો ઉત્પન્ન કરી શકે છે અને પારખી પણ શકે છે? તો વહેલ અને હાથી આ 10 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી અને પારખી શકે છે. નેક્સ્ટ, 10 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળા અવાજને શું કહે છે? તો 10 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળા અવાજને ઇન્ફ્રાસોનિક અવાજ કહેવામાં આવે છે. નેક્સ્ટ, તો 10,000 હર્ટ્ઝ થી વધારે આવૃત્તિ વાળા ધ્વનિ તરંગોને શું કહેવામાં આવે છે? તો 10,000 થી વધારે હર્ટ્ઝ આવૃત્તિ વાળા તરંગોને પરાશ્વાવ્ય ધ્વનિ અથવા તો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો કહેવામાં આવે છે. નેક્સ્ટ,
કયા કયા પ્રાણીઓ પરાશ્રવ્ય ધ્વનિ એટલે કે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે અને પારખી પણ શકે છે? તો ચામાચીડિયું, કૂતરું, બિલાડી વગેરે છે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો એટલે કે 10,000 હર્ટ્ઝ વાળા છે તરંગો ઉત્પન્ન કરી શકે છે અને પારખી શકે છે. નેક્સ્ટ, ધરતીકંપ વખતે કયા તરંગો ઉત્પન્ન થાય છે? અથવા તો ધરતીકંપ વખતે ઉત્પન્ન થતા તરંગોને શું કહેવામાં આવે છે? તો ધરતીકંપ વખતે અવશ્રાવ્ય તરંગો ઉત્પન્ન થતા હોય છે એટલે કે ઇન્ફ્રાસોનિક જે ઇન્ફ્રાસોનિક તરંગો છે ઉત્પન્ન થતા હોય છે. નેક્સ્ટ, તબીબી ક્ષેત્રે શરીરની આંતરિક મુશ્કેલીઓના નિદાન અને ઉપચાર માટે કયા તરંગો ઉપયોગ થાય છે? તો તબીબી ક્ષેત્ર એટલે દવાખાના ક્ષેત્રે શરીરની આંતરિક મુશ્કેલીઓના નિદાન માટે અને ઉપચાર માટે છે અલ્ટ્રાસોનિક તરંગોનો છે ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ, ઇકોકાર્ડિયોગ્રાફી ટેકનિક શેની તપાસ માટે વપરાય છે? તો ઇકોકાર્ડિયોગ્રાફી ટેકનિક છે હૃદય માટે છે વપરાય છે. આપણે દાખલા તરીકે કાર્ડિયોગ્રામ કરતા હોઈએ છીએ પણ એને સાચું તો ઇકોકાર્ડિયોગ્રાફી કહેવામાં આવે છે. નેક્સ્ટ, રેલવે લાઇનના ભંગાણની ચકાસણી કરવા કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો રેલવે લાઇનની ભંગાણની ચકાસણી કરવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે કે કઈ જગ્યાએ પાટાની અંદર તો ભંગાણ તો નથી થયું, આવું અલ્ટ્રાસોનિક તરંગો દ્વારા છે જાણ થતી હોય છે. નેક્સ્ટ, સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો સમુદ્ર અને તળાવની ઊંડાઈ માપવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કઈ પદ્ધતિની મદદથી સમુદ્રમાં સબમરીનો, ડૂબેલા વહાણો, સામુદ્રિક ખડકો, હિમશિલાઓ વગેરેનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે? તો જે સોનાર આવે છે પદ્ધતિ તેની મદદથી સમુદ્રમાં સબમરીનો, ડૂબેલા વહાણો, સામુદ્રિક ખડકો, હિમશિલાઓ વગેરેનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. તો આપણને મનમાં એમ થાય કે સોનાર એટલે શું? તો સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ, જેનું પૂરું નામ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. નેક્સ્ટ, ધ્વનિની પ્રબળતા શામાં માપવામાં આવે છે? તો ધ્વનિની પ્રબળતા છે બેલની અંદર માપવામાં આવે છે. તો ધ્વનિની પ્રબળતા માપવામાં સામાન્ય વપરાતો એકમ કયો છે? તો ધ્વનિની પ્રબળતા માપવા માટે સામાન્ય વપરાતો એકમ છે ડેસિબલ એટલે કે ડીબી. જ્યાં આપણે ઘણા બધા સાંભળ્યું છે ટ્રેનનો અવાજ કેટલા ડીબી હોય છે, હોર્નનો અવાજ કેટલા ડીબી હોય છે, તેવી જ રીતે તો ડેસિબલ એ બેલનો કેટલામો ભાગ હોય છે? તો ડેસિબલ એ બેલનો 10મો ભાગ હોય છે. નેક્સ્ટ, સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલ અવાજ હોય છે? તો સામાન્ય આપણે બે માણા વાતચીત કરતા હોય તો સામાન્ય રીતે 60 ડેસિબલ અવાજ હોય છે. નેક્સ્ટ, ટેલિફોનની શોધ કોણે કરી હતી? તો ટેલિફોનની શોધ એલેક્ઝાન્ડર ગ્રેહામ્બેલે કરી હતી. નેક્સ્ટ, પરમાણુ દળ અંગેની માહિતી સૌપ્રથમ કોણે આપી હતી? તો પરમાણુ દળ અંગેની સૌપ્રથમ માહિતી કાર્લટને આપી હતી. નેક્સ્ટ, રાસાયણિક ગુણધર્મોને આધારે તત્વોના વર્ગીકરણની શરૂઆત કોણે કરી હતી? તો રાસાયણિક ગુણધર્મોના આધારે તત્વોના વર્ગીકરણની શરૂઆત ડોબ રેનરે કરી હતી. નેક્સ્ટ, તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક ન્યુલેન્ડ હતા. નેક્સ્ટ, આવર્ત કોષ્ટના ઊભા સ્તંભને શું કહે છે? તો આવર્ત કોષ્ટના ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. નેક્સ્ટ, આવર્ત કોષ્ટની આડી હરોળને શું કહેવામાં આવે છે? તો આવર્ત કોષ્ટની આડી હરોળને છે આવર્ત કહેવામાં આવે છે. નેક્સ્ટ, આધુનિક આવર્ત કોષ્ટની કોને તૈયાર કર્યો હતો? તો આધુનિક આવર્ત કોષ્ટ છે મેન્ડલીફે તૈયાર કર્યો હતો સૌપ્રથમ. નેક્સ્ટ, નિષ્ક્રિય વાયુઓની શોધ કોને કરી હતી? તો નિષ્ક્રિય વાયુઓની શોધ છે લોર્ડ રેલે અને સર રામસે કરી હતી. નેક્સ્ટ,
કયા વૈજ્ઞાનિકે ક્ષ કિરણ વર્ણપટના અભ્યાસ પરથી તત્વોના પરમાણ્વીય ક્રમાંકની શોધ કરી હતી? તો વૈજ્ઞાનિક હેનરી મોસલે ક્ષ કિરણના વર્ણપટના અભ્યાસ પરથી તત્વોના પરમાણ્વીય ક્રમાંકની શોધ કરી હતી. નેક્સ્ટ, આધુનિક આવર્તક કોષ્ટમાં સમૂહની સંખ્યા કેટલી હોય છે? તો આધુનિક આવર્તક કોષ્ટની અંદર સમૂહની સંખ્યા 18 હોય છે. નેક્સ્ટ, આવર્તક કોષ્ટમાં ડાબી બાજુ રહેલા તત્વો કેવા હોય છે? તો આવર્તક કોષ્ટની અંદર જે ડાબી બાજુ રહેલા તત્વો હોય છે તે ધાતુ તત્વો હોય છે. નેક્સ્ટ, આવર્તક કોષ્ટમાં જમણી બાજુ રહેલા તત્વો કેવા હોય છે? તો આવર્તક કોષ્ટની અંદર જે જમણી બાજુ રહેલા તત્વો છે અધાતુ હોય છે. ડાબી બાજુ ધાતુ તત્વ અને જમણી બાજુ અધાતુ તત્વો હોય છે. નેક્સ્ટ, પાણીમાં કયા બંધની હાજરીના કારણે બાષ્પીભવન ધીમું થાય છે? તો પાણીની અંદર હાઇડ્રોજન બંધની હાજરીને કારણે છે બાષ્પીભવન ધીમું થાય છે. નેક્સ્ટ, વર્ગીકરણનો ઊંચામાં ઊંચો દરજ્જો કયો છે? તો વર્ગીકરણનો ઊંચામાં ઊંચો દરજ્જો છે સૃષ્ટિ છે. નેક્સ્ટ, તેવી જ રીતે વર્ગીકરણનો નીચામાં નીચો દરજ્જો કયો છે? તો વર્ગીકરણનો નીચામાં નીચો દરજ્જો છે જાતિ છે. તો દોસ્તો, આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 ના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર ભાગ 14. તો દોસ્તો, આગળના ભાગો જાણવા માટે પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વધારેમાં વધારે વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે વિડીયોને શેર કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.